રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર. આપણે આવ્યા છે ઓરબીમાં એક દુકાન છે, ફર્નિચર શોપ છે અને બહુ મસ્ત વસ્તુ મળે છે, ચીપ પ્રાઇસમાં મળે અને નવી છે અને જૂની છે, પણ પ્રાઇસ બી બતાવી તમને અને એડ્રેસ એ નાખી દે. ઓરબીમાં હે, LE2માં હે, તો હાલો બતાડા. અને મસ્ત જગ્યા છે, કોઈને પણ કંઈ લેવી હોય વસ્તુ તો આવે હગો તમે. તો ચાલો ચાલુ કરીએ અને જોતા જઈએ. શરૂઆત હા ઇન્ટરેસ્ટ છે અને આ ડોગી જો બેઠો હજ અહીં, તો કંઈ બોલાવતો નથી, ફ્રેન્ડલી છે. અને દુકાનનું નામ હું તમને બતાવીશ. તો આથી આવતા જ આ રીતના બધું ચાલુ થાય. ફર્નિચર સોફાઈ છે અને પ્રાઇઝ એમાં મારેલી જ છે. 89 પાઉન્ડનો છે આ સોફો. એવી તો ઘણી વસ્તુ છે બધી. 180નો છે. એવા જ આ રીતના ટેબલ છે, સોરી કબાટ ને. તો આ તો બહુ જૂનવાણી ઘડિયાળ છે, 85 પાઉન્ડ. એ રીતના આ બાજુ ટીવીનો ખજાનો છે. તો આ બધી ટીવી છે, જ્યાં ચાલુ કન્ડિશનમાં છે ટીવી. અને 150 પાઉન્ડ, 150 પાઉન્ડ. ને અહીંયા ઘણી પડ્યું છે ટીવી બી ઘણી છે, જો બધી અલગ અલગ પ્રાઇસ છે. 45ની છે આ બધી, 45 પાઉન્ડની. આ 35 પાઉન્ડ. એ રીતના બધી અલગ અલગ પ્રાઇસમાં મળેલી છે. ને ઘણી આરી હો 15 પાઉન્ડનો બહુ જૂનવાણી છે અરીસો. ખબર નહીં આ બધું કબાટું બહુ જૂનવાણી છે. ટેબલ છે આ ઝીણકું છે 20 પાઉન્ડનું. ડ્રોવર ને બધું આવે એમાં. એ રીતના આ આખો સેટ મસ્ત છે. તો પાછળથી તમને દૂરથી દેખાય. જગ્યા થોડીક ઓછી છે ને, એટલે અહીંયા સુધી ડ્રોવર છે બધા. આ ડ્રોવર છે મોટા મોટા. ને આની પ્રાઇસ છે 275 પાઉન્ડ. બહુ મોટો છે આ રીતના. અને આ 189નો છે, એ ખાલી આ રીતના જ છે, કાચ ને બધું આ રીતના. અને નીચે બી આવે છે. પછી આ સિંગલ બેડ છે, 169 પાઉન્ડ. સિંગલ બેડ વિથ અંડર સીટ. અંડર સીટ એટલે આ આવતું, ખબર નહીં આ ગાડલું આવતું હોય કે નહીં, ખબર નથી. એને જે રગ છે, હા જો. અને આ ટેબલ છે 55 પાઉન્ડનું, મોટું છે, ડ્રોવર સાથે. ઘણા બધી મોટી વસ્તુ છે. ને આ 30 પાઉન્ડનું ટેબલ ઝીણકું છે. એટલે આ આવો તો ખબર પડે. અને આ મસ્ત છે, જો આ 150 પાઉન્ડનું છે કબાટ છે. આ રીતના અંધારું પડતું હોય, બહુ દેખાતું નહીં હોય કદાચ. જે આ રીતના આવે. એટલે ઉપર છે એનું આ બે ડોર. તો જૂનવાણી છે વસ્તુ અને સારી છે. હુવર છે, ઘણી ઘણી વસ્તુ બધી. હજે તો બહુ ખજાનો જબરજસ્ત છે. આથી દુકાન છે ઓલીથી શેઠથી દૂર સુધી હજી જબરજસ્ત.
અને આ જૂનવાણી બધા VCR ઓલો DVD નો બોક્સ કેસેટ સડતી એ બધી છે. આના સ્પીકર બી છે ઉપર. હજી તો અહીંથી આપણે ખાલી આ ઇન્ટરેસ્ટ છે ત્યાંથી આપણે જતા અંદર જ આવ્યા ખાલી. ને આ બધી VCR છે એની પ્રાઇઝ એમાં અલગ અલગ છે. 15 પાઉન્ડ છે ને એવું બધું. જો મેટ્રેસ બધી નવું. આ મેટ્રેસ નવી છે. આ મેટ્રેસ નવી છે આ રીતના. અને આ સ્કૂટર જડે જે ઓલ્ડ પીપલને રાખવા માટે 225 પાઉન્ડ ને આ 399. લેસ્ટરમાં જ છે ઓરબીમાં. આ મેટ્રેસ એ બહુ મસ્ત છે. ફોમ વાળી છે મેટ્રેસ. અને એની પ્રાઇસ આમાં કંઈ લખેલી નથી પણ પૂછેલી ભાઈ ત્યાં આવે ને તમે તો આ આવો તો ખબર પડી. અને આવી જો મસ્ત છે જગ્યા. ત્યાંથી આ બાજુ ખજાનો બહુ પડ્યો છે. આ બધા ટેબલો છે. પછી આ સોફો છે એની પ્રાઇસ 300 પાઉન્ડ છે. આ સોફાના 2 સેટ જ આવે છે. 2 નાની ચેર આવે અને એક મોટી. 2 ને આ ખાલી સિંગલ છે. ને આ કબાટ છે 250 પાઉન્ડ. આ આવડો બધો આવે કબાટ. તો આ ના હે. અને આ બી છે એની પ્રાઇસ 250 છે. અને ડ્રોવર આવે હવે. એવી બધી આઈટમ છે. ને આ ગ્લાસ સાથે છે. ના હે 275 પાઉન્ડ. એમાં તો ચાવી લાગે. જો ચાવી છે. અને આ રીતનું લેડીઝ બહેનો માટે સારું કે અંદર કપડાં રહી જાય અને બંધ થઈ જાય. આવો કંઈક છે કબાટ મસ્ત વિથ ગ્લાસ. એ પછી આ ટેબલ છે 39 પાઉન્ડ કાચવાળું. ને આ આખો સેટ 125 ચેર છે અને એક ટેબલ. આ ટેબલ અને આ ખુરશી 100 ખુરશીઓ સાથે 150 પાઉન્ડ. બધી હેવી આઈટમ જ છે. નાઇસ, વેરી નાઇસ. આ બી 150 પાઉન્ડનો છે. આની પ્રાઇસ 150 પાઉન્ડ. હા, તો it's a good price, है ना? Nice price. Nice price. And you come all the time here? No, first time. First time. Okay. What's the local? I think he's there. તો ઈ બી વિડીયો ભાઈ બીજો એ પણ આજે જ આવ્યો આપણા નથી. અને એ પણ જોવે બધી વસ્તુ. તો આ બી 110 પાઉન્ડનું છે. ટેબલ છે અને ડ્રોવર છે. આવા ડ્રોવર છે. 8 ડ્રોવર છે. ના 12. આ મોટા ખાના છે ને ઓલા નાના ટેબલ. પણ બધી વસ્તુ અને ક્વોલિટી બહુ જોરદાર છે. જો આ સિંહમના ન હોય પેલા સિંહમ જેવું એવું છે. આનો 49 પાઉન્ડ છે. 49 પાઉન્ડ. આ બ્લેક વાળું દેખાય ને કાળા કલરનું છે. ઈ આખો આ સેટ જ આવે. આથી આ આગળ એક આરી હશે ને એ 25 પાઉન્ડનો છે. એ અલગ છે.
કયું આ રિહાઈ જડે અને આ 15 પાઉન્ડ છે આ ટેબલ અને આ 65 પાઉન્ડ ઝીણકું. તો આવું કંઈક ટેબલ છે. જો આ બી આના 55 પાઉન્ડ છે. એને નીચે આ 100 ખુરશી છે. 100 ખુરશી અને એક ટેબલ 225 પાઉન્ડ. આ જે છે ને એ આખો સેટ જ આવે. એવી રીતના આ બી છે 89 પાઉન્ડ. લાઇબ્રેરી ટેબલ, આ પેલા પુસ્તકને રાખવામાં, આ ખુરશી ને ટેબલ લગભગ બધું છે. આઈ ડોન્ટ નો બધું જ છે. એ રીતના આ 110 પાઉન્ડ છે. 20 પાઉન્ડ. આ 45 પાઉન્ડ નો. આ ઓલો આમાં બધું ખાનાવાળા આવે અને અહીંયા બી રહી શકે. આ રીતના કંઈક છે. પછી ઉપર 2 ખાના આવે. તો એવું કંઈક છે. જો બધું પ્રોપર અને બધી છે ને એન્ટિક પીસ જેવું હે બધું. ને આ જો આ 500 પાઉન્ડ છે. ટેબલ ને 4 બેન્ચીસ. આ 4 બેન્ચ. આવા બેન્ચ હવે આપણે મોટી મોટી નો સ્કૂલોમાં હોય એ રીતની. અને આ ફર્નિચર તો ભાઈ ખરેખર અહીંયા આવ્યા જેવું છે. આવજો, અહીંયા આવ્યો તો તમને છે ને બધું મળેલી છે. બાકી તો દુકાન છે ને બહુ મોટી છે, જબરજસ્ત છે. અને જો આ બાજુ છે જે આપણે ન્યાય જઈએ અને એટલી વસ્તુ પડી કે આમાં તમે અહીંયા આવો અને આવીને જોવો તમને પ્રાઇસ બી મસ્ત મળી જાય અને હાઈ ક્લાસ એકદમ એન્ટિક પીસ, મતલબ કે જે હેવી આઇટમ મસ્ત પેલાની જૂનવાની છે એ બધું મળી જાય. તો હાલો આગળ બતાવું. જો આ બાજુ હવે આ 250 પાઉન્ડ નો છે આ વિડીયો. જબરજસ્ત. આ બધા હેવી જ છે, એકદમ હેવી. અને આ બધા ટેબલ ખાના આવે એ રીતના. પછી આ 79 પાઉન્ડ. હા નીચેનું. ને આ 39 પાઉન્ડ. આ 150 પાઉન્ડ. એટલે આ બધી અહીંયા એ બધા આવા ટેબલ ને કબાટું, ટેબલ, પછી ડાઇનિંગ ટેબલ, ખુરશી, આવા બધા હેવી નાઇસ. આ 185 પાઉન્ડ. ને આ બધા આ રીતના બધી વસ્તુ પડી હોય જોરદાર. આ બી સોફો છે, એના છે 300 પાઉન્ડ. બતાવું 300 પાઉન્ડ. આ સોફા 2 નીચે છે અને 2 ઉપર. એટલે 2 નાના છે. આ પગ લાંબા થાય એવા છે. આ લાંબુ થઈ શકે પગું રાખવા માટે. બહુ જોરદાર મોટી શોપ છે, દુકાન છે, ફર્નિચર શોપ છે. એડ્રેસ હું નાખી દે અને આવજો. આવજો તો તમને બધી વસ્તુ મળી જાય. જે પણ ને બધાને પુરવાર ન થતી હોય, કોઈને સેકન્ડ હેન્ડ એટલે ખરાબ નથી, બહુ સારી વસ્તુ જડે. અને માણસો બધા પરફેક્ટ ન હોય, બધા મેરા સગવડ ન હોય અને
ખોટી વસ્તુ નથી કહી, સારામાં સારી દુકાન છે, શોપ છે, મસ્ત છે, આવજો અને હા આવે ને જોજો. ઓરબીમાં છે, LE2માં છે. તો વિડીયો હું બનાવવાનો પર્પસ એક જ છે કે માણસને સારી દિશામાં જાય અને સારી વસ્તુ મળે. આ બધી આ પલંગ છે, કબાટ, ભાઈ આપણે બેડ, એ 55 પાઉન્ડનું છે બેડ. લો હવે માણસને કંઈ નવી વસ્તુ ખરીદવાથી કંઈ ફાયદો નથી કે તમે નવી જ વસ્તુ ખરીદો. આ 55 પાઉન્ડનું છે. આ રીતના આખું આવડું બધું આખો સેટ જ આવે. જોવો જોઈએ આમાં કામ ખરાબ છે, આમાં બધું આવે જાય ને. બહેનોને વધારે ખબર પડતી હોય. તો પ્રાઇસ સહિત હું તમને એવા હાટું દેખાડા કે તમને થોડોક આઈડિયા આવે અને વસ્તુ તો તમે જોવે હગો અને તમને થોડુંક અંદાજ આવે. બાકી લેવા તો તમારે આ જ આવવું પડે ને. લેસ્ટર તો ઓનલાઈન ખબર નહીં આ કરતા હોય કે નહીં. અને આ રીતના જ બધી વસ્તુ આ જડેરી છે. તો આ 120 પાઉન્ડનું છે. આ ખબર નહીં, આ ડ્રોવર જ છે આવા, આ રીતના. અને આ મોટો કબાટ જેવું છે, હાથથી લઈને છે ત્યાં સુધી. એના છે 130 પાઉન્ડ. પછી આ ડ્રોવર વાળું છે ખાલી, એના 45 પાઉન્ડ. ત્યાંથી લઈને આ બધા ડ્રોવર વાળા જ છે, એના 55 પાઉન્ડ. હવે આ બધી જે મોટી મોટી વસ્તુ આવતી છે આ સાથે જ આવે બધું 225 પાઉન્ડ. એ રીતના બધું જ આ કબાટ એ વાત છે બધા. આના 89 પાઉન્ડ. આ ખાલી કબાટ જ છે, આની પ્રાઇસ 89 પાઉન્ડ ને આ 150 પાઉન્ડ. આથી એવડો બધો છે મોટો. અને હાઈટ ને બી પહોળાઈ ને બધું તમે માપ કરીને જ આવજો કે ઘરમાં દરવાજાની કંઈ આપણે ખબર ન હોય, નાના મોટા હોય પછી લે અને ત્યાં જાય એટલે દરવાજાને અંદર ન આવે તો પછી આપણે તકલીફ પડે કે પાછું આપણે દેવાનું નહીં, બધું ખબર નહીં. આ લોકો પાછું રિટર્ન રાખતા હોય કે નહીં. અને અહીંથી આ બધો વોશિંગ મશીન છે, ડ્રાયર છે અને ફ્રીજ છે. સોરી, નાનું છે ફ્રીજ. અને આ ચૂલો છે 189 પાઉન્ડ. એવી જ રીતના આ બી ચૂલો બહુ નવા જ ચૂલાઈ છે, ખરાબ નથી જો. અને આ સગડી જૂનવાની 20 પાઉન્ડમાં. આ પેલા આવતી સગડી ગેસવાળી, ઘરના સેટિંગ રૂમમાં રાખી દો તો મસ્ત મસ્ત હાલ્યા કરે. આ 120 પાઉન્ડનું વોશિંગ મશીન છે. અને આ શોપવાળા કોઈ હોય એને 95 પાઉન્ડનું ફ્રીઝર. એવી રીતના આ બી એક ચૂલો છે 189 પાઉન્ડનો. ને આ 120 પાઉન્ડનું વોશિંગ મશીન. આ ડ્રાયર છે, આ ડ્રાયર છે 149 પાઉન્ડ. બહુ મોટું છે, 10 વર્ષની ગેરંટી છે. હવે આ લોકો આપતા હોય કે નહીં ખબર નહીં. હું તમને ખાલી બતાડા, પ્રાઇસ બતાડા, પછી તમારે આ આવે ને ડિસાઈડ કરવાનું અને એને પૂછવાનું કે કઈ રીતના છે ને કઈ રીતના નથી. તો આ નાના નાના ફ્રીજ છે, માઇક્રોવેવ છે 45 પાઉન્ડનો. આ સોલ્ડ થઈ ગઈ, આ વેચાઈ ગયું એટલે આની સોલ્ડ કરી નાખ્યું. આ મોટું ફ્રીજ છે, એ થોડુંક યુઝ હોય પણ આપણે કંઈ એટલી બધી ખરાબી નથી. ને આ બી ફ્રીજ છે 300 પાઉન્ડનું. આ ડબલ ડોરવાનું છે ફ્રીજ ને ફ્રીઝર. તો ચાલુ કન્ડિશનમાં અને સારી કન્ડિશનમાં છે, ખરાબ ને. સેમસંગનું છે, જોરદાર. અને પાણી ને બરફ ને બધું આમાં આવે. આ સિસ્ટમ આવે બધી ખબર નહીં, બધી જોવી પડે, પૂછવી પડે એની કઈ રીતના છે કઈ રીતના નથી. આ પાણીનું છે અને સેમસંગનું છે. તો
£300 છે એની પ્રાઇસ. એ રીતના આ બી આ ઓલું ફ્રીઝર છે એ આપણા કામનું નથી, દુકાનવાળા શોપવાળા લે. અને આ નાનો ચૂલો એવું છે, આની પ્રાઇસ £140 છે. ચૂલો છે અને ઓવન ને બધું છે. જો મસ્ત છે ને. ના સોલ્ડ થેગું કેનવુડનું. આ બધા ફ્રીઝર જ છે, ફ્રીજ ને ફ્રીઝરો ને વોશિંગ મશીન ને £210. આ ડ્રાયર છે કે વોશિંગ મશીન ખબર નહીં, વોશિંગ મશીન છે. અને હુવારું હુવારું એ સારા છે, બહુ હેવી છે, £40. અને આ રીતના આ ઊભા કરવાનું તકલીફ નહીં પડે, કંઈ જીવ જઈને હાલ્યું જઈએ કરતા જઈએ. આ બી બધા હુવર જ છે અને સસ્તા છે, આવ ખરાબ નથી કંઈ. અને થોડુંક તો આપણે સેકન્ડ વસ્તુ લઈએ તો એમાં હોય થોડું ઘણું, પણ જે માણસને બધાને સગવડ ન હોય ને ભાઈ, તો આ શોપ સારી છે. બધાને સગવડ ન હોય અને બધાને પૈસા હોય એને તો વાંધો નથી, પણ જેને પાસે મીડિયમ છે માણસો અને સેકન્ડ વસ્તુ જોતી હોય તો અહીંયા આવી શકો તમે અને લઈ શકો. શોપનું એડ્રેસ સહિત બધું નાખી દે. આ બધા માઇક્રોવેવ, ફ્રીજ, ફ્રીઝર, વોશિંગ મશીન, ડ્રાયર બધું અહીંયા મળે, બધું એવરીથિંગ ઇન હિયર. અને જો આ બી જબરજસ્ત ચીમની જેવું છે, ચૂલા જેવું. એક જ મિનિટ બતાવો. હા, તો મને એમ છે કે આ બધું શોપ જે મોટી મોટી હોય ને એના માટે છે દુકાનો. આ બધા ફ્રીઝર £140. તો આઈ થિંક આ ફ્રીઝર જ છે, મને ફ્રોઝન આમાં જે રાખી શકે ને શોપ દુકાનોવાળા, કે મોટા ઘરમાં આપણે હોય મોટું ઘર તો એમાં રાખી શકે ને. આ પાછો આ ઓલો ચૂલો ઓલો આવ્યું, ચીમની ચૂંદવાની પહેલાં ઉત્યું, પણ અટાણે માણસો શોમાં એ રાખે. હા, અને બહુ એકલા ગરમી આપે સમર ટાઈમમાં, વિન્ટર ટાઈમમાં, સોરી સમરમાં તો ગરમી જ, ઠંડી. તો આ નાનું છે ફ્રીજ. અને તો બહુ ભાઈ જોરદાર કબાટું ને બધાય. આ પાછો આખો સેટ છે, મને £285 તો બહુ જબરજસ્ત છે. એ તો ચાવીવાળો છે અને બહુ એન્ટિક પીસ છે. જો આ રીતના છે ને આ ચાવી છે. આ ચાવીથી બંધ થઈ જાય ને ખુલે જાય. ને આખો મોટો છે, જબરજસ્ત છે. અહીંથી લઈને વાહ સુધી છે. આથી લે સેટ અવડ્યો ને £285. હારામાં હારી પ્રાઇસ કહેવાય, કંઈ ખોટું નથી ભાઈ. આવજો. £89. આ ભાઈ હારો છે કબાટ. અને આ બધા રાખવા માટે £140. £69 આ 39, 69, 25. આ ખાલી તો ડ્રોવર જ જેવું છે. આ બધા આ રીતના હે ને કબાટું, ટેબલું, વોશિંગ મશીન, ગાદલા, પલંગ. આ બેડ છે. આ બેડ મને કે આખો સેટ જ છે. એની પ્રાઇસ છે 220.
આખો સેટ છે. અહીંથી પાછળ ઓલા આવે ડોર આવે એના, અને બેડ આવે, મેટ્રસ, અને આ પાછળ આ સોફા. અને પ્રાઇસ લખેલ જ છે, ખબર નહીં છે કે નહીં. આ આખો બેડ રેડીમેડ બેડ છે મેટ્રસ સહિત. અને મેટ્રસ એ આજ છે 120 પાઉન્ડનું, $1.5 લાખ. $120 ને આ 110. 4 સીટ 6 ઇંચ ફ્રેમ. મને કે મેટ્રસની પ્રાઇસ 120 છે ને પલંગની પ્રાઇસ 110 છે, એટલે એ અલગ અલગ પ્રાઇસ છે. તો મેક શ્યોર આ આવે ને પૂછી લેવાનું, પણ તમને ખબર હોવી જોઈએ. આ 6 ખુરશી અને ટેબલ 225 પાઉન્ડ. મને કે મેટ્રસની પ્રાઇસ આ છે, આ નવા જ છે, સુપર કિંગ જીપ લિંક ડાયન 425. તો સસ્તા બી છે ને અમુક મોંઘા બી છે. ડિસ્પ્લે ઓનલી, તો ખાલી ડિસ્પ્લે માટે જ છે, વેચવાનું નથી. આવી 20 પાઉન્ડની ખુરશીઓ બી જોડે, આની પ્રાઇસ 20 પાઉન્ડ છે. ને આ ખુરશી મસ્ત છે, આની પ્રાઇસ છે 39 પાઉન્ડ. લેધરની આવે. ને બાકી બધી જો અહીંયા પડી છે આ રીતના. ને આ સોફા બી સિંગલ સોફો હોય 179 પાઉન્ડનો. પછી અહીંયા અલગ અલગ બધું ઘણું બધું મળે છે. એ રીતના આ મોટી ખુરશીઓ સીટ છે, 100 ચેર છે 240 પાઉન્ડની. આ 6 1 2 3 4 5 ને 6 ચોથી ચેર છે બધી 240 પાઉન્ડ. તો બહુ જ વસ્તુ તો અહીંયા છે. અહીંયા આવો અને જુઓ ને ગમે તો લેવાનું. 255 પાઉન્ડ ખાલી. ડાઇનિંગ ટેબલ ઘણી જાતના છે. આ સોલ્ડ થઈ ગયું જો 150 પાઉન્ડનું ડાઇનિંગ ટેબલ. 6 ચેર ઉતી ને ડાઇનિંગ ટેબલ 150 પાઉન્ડ. બહુ સારું કહેવાય, સસ્તું કહેવાય. બાકી મેટ્રસ 3 સીટ મેટ્રસ ઇન બોક્સ 90 પાઉન્ડનું. 4 સીટ 6 ઇંચ મેટ્રસ 120 140. એમ અલગ અલગ ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રાઇસ અલગ અલગ હોય. તો આવે ને જોવે ને લે હગો. મસ્ત મસ્ત છે. હું તો તમને ખાલી દેખાડા એ માટે કે નજર તમને ખબર પડે કે વસ્તુ અહીંયા મળે છે. આ ટેબલ બી 169 પાઉન્ડનું છે ને 4 ચેર 49 પાઉન્ડ. એટલે એ અલગ. તો 2 ચેરને 200 પાઉન્ડ જીવવામાં આવે તો બહુ હેવી છે. જૂનવાણી આગનું લાકડું જે કહેતા ને આપણે, પહેલાંના માણસોને ખબર, અટાણે તો ખબર નહીં આજકાલના છોકરાઓને. બાકી આ 225 પાઉન્ડનું આ રીતના પુશ કરે તો ખુલે જાય, અને પાછું બંધ કરી દેવાનું. એ રીતના આ સેમ જ છે. પુશ કરીએ એટલે ખુલે જાય અને બંધ કરી દેવાનું. 6 ડ્રો છે એના 269 પાઉન્ડનું આ રીતના છે. આ ડ્રોવર છે, ખાલી પુશ કરો, દબાવો, ખુલે જાય અને પાછું બંધ થઈ જાય. મોટા છે ડ્રોવર, એ બી દબાવો પાછું બંધ થઈ જાય. એટલે આ રીતના છે મારો ભાઈ. અને આ ઘોડાની પ્રાઇસ છે 89 પાઉન્ડ. ઘોડો અલગ છે અને આ 35 પાઉન્ડનું ઘોડો રાખવાનો છે. ઘોડો આમ થાય છે, હાલક ઢોલક થયા રાખે.
આ બધો એન્ટિક પીસ છે ભાઈ, આવી વસ્તુ ક્યાંય મળે નહીં ઘડીકમાં. તો ઓરાજ છે, મસ્ત છે. અને આ જીનકો કબાટ છે 189 પાઉન્ડ અને 239 પાઉન્ડ. એ જ રીતના બેડું ને કબાટું ને ગાદલા ને પલંગ ને એ તારે ખુરશી ને કબાટ ને બધા વસ્તુ મળે છે, મેટ્રેસ બી મળે છે. ને આ જો 45 પાઉન્ડની રગ છે હેવી. ઘણી બધી વસ્તુ મળે, આવજો જોજો. અને આજે તો આ બાજુ ખજાનો ઘણો બધો છે, ટેબલ ટૂબલ ને તારે આ બાજુ જે બહુ છે વસ્તુ. પણ આપણે જે એટલો બધો આજ ટાઈમ ને તું ખાલી આ બાજુ નીકળ્યો હતો ને મને કોઈ આપ્યું હતું કે આ હે ફર્નિચર શોપ. આ બધી પુસ્તકો છે. આપણે તો આમાં કંઈ બહુ વાંચવાનો ઓલું નથી, પણ માણસો ને વાંચવાનો શોખ હોય તો મળે બધું. પછી આ લાઇટ બી છે. રાઈટના માણસો હોય ફેશનવાળી છે બધી જોરદાર. આ બધી લાઇટમાં આમાં બધા કોઈ વાંચતા કરતા હોય. અરીસા મોટા મોટા અરીસા 15 પાઉન્ડનો છે. અને અહીંયા બી અરીસા પડ્યા ઘણા બધા. આ 20 પાઉન્ડનું છે. આ ખાલી અરીસો છે, એની પ્રાઇસ કંઈ લખેલી નથી, તો પૂછે લેવાના આપણે. અને આ જો સોલ્ડ થઈ ગયો કબાટ. આ પાછો 89 પાઉન્ડનો છે. ને આ બધી વસ્તુ ટેબલું આ 120 પાઉન્ડ એવી છે. ડાઇનિંગ ટેબલ છે, મોટા મોટા ગ્લાસ વાળા છે. અને અહીંયા બી જે તો ખજાનો ભાઈ પીડ્યો છે, અહીંયા બી છે જો પાછળ. અને અહીંયા લગભગ સ્ટાફ બની જવાનું છે, તો આપણે અહીંયાથી નીકળી જઈએ બહાર. પણ બહુ મસ્ત વસ્તુ મળે. અને આવજો. પાછળ એડ્રેસ હું નાખી દે. તો હાલો, તો પાછા મળ્યા. પાછું કીક લઈને આવ્યો. આવજો. દુકાન બહુ મસ્ત મોટી છે, જબરજસ્ત છે. અહીંથી લઈને આ બાજુ સુધી અને ત્યાંથી બી બીજો બી ઓલી બાજુ ઘણા બધા સ્ટોર રૂમ છે. તો જતા જતા ટીવી છે જે સેમસંગની છે 69 પાઉન્ડ. અને આ પહેલાંની ઘડિયાળો ચાલુ હોય કે બંધ હોય ખબર નથી, પણ આઈ થિંક ચાલુ જ છે. 120 પાઉન્ડ. આ બહુ એન્ટિક પીસ છે, કેમ કે આ બહુ જૂનવાણી વર્ષો પહેલાંની છે. ને જો આ ઘડિયાળ બી ખાલી પડી હોય ને ઘરમાં તોય સારી લાગે. સારા માણસો રાખતા હોય, એટલે કે પૈસાને સગવડ હોય એ રાખતા હોય. તો આ બાજુ બી જે આપણે જોયું નહોતું, જો અહીંયા બી ઘણા બધા ટેબલો મસ્ત મસ્ત ઘડિયાળ છે. જો આ કેટલા વર્ષો જૂની ઘડિયાળ. અહીંયા આવો તો તમને ખબર પડે. 150 પાઉન્ડ છે આ ઘડિયાળનો ને બધું આ રીતના આવે સેટઅપ. જો આ બધી વસ્તુ પડી છે અહીંયા મસ્ત મસ્ત બધું જડે. આ ડાઇનિંગ ટેબલ 4 ખુરશી સાથે 89 પાઉન્ડ. આ નીચેનું છે, આ ઉપરનું તો ખાલી ટેબલ જ છે 25 પાઉન્ડ. પણ હેવી બહુ વસ્તુ છે ખરેખર, ખોટું ન બોલાય. અહીંયા આવીને આપણે જોઈએ તો ખબર પડે. મેં જોયું, મને જાણવા જોયું, એટલે તમારા સાથે શેર કરું. એન્ડ બાય સમ 1 second. The guy is Take me. Chris. Hello, Chris. Hello. You're hello. right. Right, yeah. That shop is nice shop, है ना? Yeah, it's good. Tell people comes on here and buy, है ना? Nice and cheaper price. Yeah, there's a good variety of Yeah. things here to suit everybody. So it's good. Anyway, yeah. Thank you very much. Yeah. Thank you. Right, yeah. Yeah. See you then. Bye. So મસ્ત માણસ છે ભાઈ. અને શોપમાં એ મેનેજર હોય કે ખબર નહીં. બતાવું તમને દુકાન અને એડ્રેસ એ બતાવીશ. એડ્રેસ નાખી દઈશું.
સેકન્ડ હેન્ડ વેરહાઉસ એલટીડી. આ એનો નંબર છે, ફોન નંબર, અને આ એડ્રેસ છે. ડિસ્ક્રિપ્શનમાં નાખી દે અને નીચે બી નાખી દે. તો ઓરબીમાં જ છે અને આવજો, મસ્ત હે, ચીપ છે, પ્રાઇસમાં બી ચીપર છે અને અહીંયા આવ્યો તો તમને જાણવા જડીએ અને મસ્ત મસ્ત સેકન્ડ હેન્ડ નવી બધી વસ્તુ મળે. તો આવજો. હાલો તો આજનો વ્લોગ અહીં જ રાખો, પાછો કંઈક નવો લઈને આવી. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય માતાજી, હર હર મહાદેવ, હર જય હિન્દ.